કાગવડ ખોડલધામ મંદિર ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ માં ખોડલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મળતી માહિતી મુજબ સુલતાનપુર ગામે ધાર્મિક કાર્યક્રમમાં જવાનું હોવાથી રસ્તામાં ખોડલધામ આવતા દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલને પણ આમંત્રણ હોવાથી સાથે જઈએ એટલે આવ્યો છું. રાજકીય કોઈ ચર્ચા નથી. તેમજ ખોડલધામ નરેશ પટેલે ખેસ પહેરાવીને શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ તે દિવસથી કામ પૂર્ણ થાય છે. તેમજ ભાજપના સહકારી મેન્ડેટ બાબતે પૂછતા કહ્યું, અત્યારે તેમાં નથી. દરેકની ચડતી પડતી હોય, ટાઈમ હોય, મર્યાદા હોય. ભાજપનું ક્લાઇમેક્સ આવી ગયું. માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં તેમ જણાવ્યું હતું. જાણીએ સમગ્ર વાત વિશે. સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે. આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે. હવે સાથે જઈએ તો સારું, પોતાનો આગ્રહ હતો. એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં, એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું. એટલે કોઈ બીજો રાજકીય કે એવો પ્રોગ્રામ નથી. ટોટલ ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે. હવે તમારે પૂછવું હોય પૂછો. સંકલન સમિતિમાં કંઈક બે ફાટા પડ્યા છે, કારણ કે પીટી જાડેજાએ જે રીતે ઓડિયો વાયરલ કર્યો ને સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપો કરી, આ બાબત આપ શું કહેશો? અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે. ફક્ત આ કામ માટે નહોતા મળ્યા. એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે. પાર્ટ 2, પાર્ટ 3 એવું એમાં કંઈ ન હોય. કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે. ઓકે, ચાલો. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય, તરફથી મેન્ડેટ અને મેન્ડેટ વાળા ઉમેદવાર હારી જાય, આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો. હું નથી અત્યારે એમાં. એમની વાકેફ છો. ચાલ્યા કરે. દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય. એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે. BS19 ન્યૂઝ સાથે મનીષ કવા, જેતપુર.